નમસ્કાર દર્શક મિત્રો, નામ અંકિતા પટેલ, સુરતથી બિલોંગ કરું છું અને આજે આપણે એક બાબાને ન્યુટ્રીલાઇફ પાવડર આપણે આપેલો છે. એમઆઈ લાઇફસ્ટાઇલ કંપનીનો પાવડર છે આ, જે બાળકને આપેલો છે, જેનું રિઝલ્ટ કેવું છે એવું એમના મમ્મીના મોઢે આપણે સાંભળીએ. નમસ્કાર બેન. નમસ્કાર. શું નામ છે તમારું? સુરભી પટેલ. સુરભી પટેલ. ક્યાં રહેવાનું? લસકાણા, કોલવડ. લસકાણા. ઓકે. અને આ ફ્લેટનું નામ શું છે? અમૃતકુંજ ઓપેરા પેલેસની બાજુમાં. બરોબર છે. હવે તમારા બાબાને પ્રોબ્લેમ શું હતો? પ્રોબ્લેમ એને 3.5 વર્ષનો હતો ત્યારથી એને વજન નહોતું વધતું. હું જ્યારે બી હોસ્પિટલ એને કોઈ બી બીમારીમાં લઈ જતી ત્યારે વજન 17 ને 17. મને ખુદને એમ થતું કે મારે હવે કાંટાની સામું જોવું નથી, કે ક્યારે એનો વજનમાં વધારો થશે. બરોબર છે. પછી ખાવા પીવામાં, ભૂખ લાગવામાં, નહીં, એનું ખોરાક બી હતો છતાં બી વજન નહોતું વધતું. બરોબર છે. તો ટૂંકમાં એ જે જરૂરિયાત પ્રમાણે જમતો હતો પણ એનું જે વજન નહોતું વધતું અને મને શારીરિક વિકાસ નહોતો થતો. અને મને ટેન્શન થતું કે એટલો ખોરાક છે છતાં વજન કેમ નથી વધતું, અંદર કોઈ બીમારી હશે એમ. તો આ ન્યુટ્રીલાઇફ પાવડર તમે લીધો, એનો કેટલો ટાઈમ થયો? એના હજી 25 દિવસ થયા, 1 મહિનો નથી થયો હજી. બરોબર. 25 દિવસની અંદર તમને એમાં રિઝલ્ટ શું મળ્યું? 25 દિવસની અંદર રિઝલ્ટ એ મળ્યું કે કાલે હું એને એના ડોકની બીમારીના લીધે હું એને લઈ ગઈ હતી ખાલી રક્ત થઈ હોસ્પિટલ, એટલે મેં સાઈન વજન કરાવ્યો. મેં કીધું પાવડર લીધો છે તો વજન કરાવી જોઈએ. બરોબર છે. એટલે મેં ઊભો રાખ્યો ને કાંટાને હું નજર કરી, એટલે મને 18 પહેલા જ મારા અંદરથી આનંદ એટલો થયો મને કે 17 ની જગ્યાએ 18 આંકડો જોવા મળ્યો મને એમ. ને અંદરથી મને એટલી ખુશી થઈ કે નહીં, ખરેખર આમાં પ્રોડક્ટમાં દમ છે. બરોબર. અને આ રિઝલ્ટ કેટલા વર્ષે તમને 18 નો આંકડો દેખાણો? 4 વર્ષે. 4 વર્ષ. હા, અત્યારે 7મું વર્ષ પૂરું થઈ જશે, 8મા વર્ષમાં બેસી જશે. બરોબર. 4 વર્ષ પછી 18 કિલો વજન થયું, બાકી 17 કન્ટિન્યુ. 17 કન્ટિન્યુ 17 હતું. બરોબર. તો મેડમ તમારું શું કહેવું છે કે આ ન્યુટ્રીલાઇફ પાવડર દરેક બાળકને આપવો જોઈએ એના શારીરિક ગ્રોથ માટે? ચોક્કસ આપવો જોઈએ. અમુકને બાળકોને વજન વધતું ન હોય, કદાચ બીમાર રહેતું હોય, શક્તિ ન હોય, શરીરમાં નબળાઈ રહેતી હોય, 110% એ બાળકને આપવો જ જોઈએ પાવડર. બરોબર છે. અને તમને આ 1 મહિનાનો જે ડબ્બો આપેલો છે એનો ખર્ચો કેટલો છે ન્યુટ્રીલાઇફ પાવડરનો? 2400 રૂપિયા. 2400 રૂપિયા. તો 2400 રૂપિયામાં ડોક્ટરી ખર્ચામાંથી તમે બચી શકો એક બાળકને હેલ્થ સારી કરવા માટે.